નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, કેટલાક લોકો અનુભવના અંતે બોલે છે અને કેટલાક લોકો અનુભવના અંતે બોલતા બંધ થઈ જાય છે। તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે। તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 21/6/2025 શનિવાર, જેઠ વદ દસમ છે, સવારે 7:18 સુધી। અશ્વિની નક્ષત્ર છે 19:50 સુધી, પછી ભરણી નક્ષત્ર છે। અતિગંડ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કર્ણ છે। આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ। દિન વિશેષમાં જોઈએ તો આજે યોગીની એકાદશી સ્માર્ત ભાગરૂપ છે। વિષ્ટિ સવારે 7:18 સુધી। હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ છે। પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। જન્મ તારીખ છે 27/1/1970। સમય? વહેલી સવારે 3:30 અને સ્થળ? અમદાવાદ। પ્રશ્ન જણાવો। પ્રશ્ન મારો એ છે કે છેલ્લા 15 થી 20 દિવસથી આ તમામ પ્રકારના રિપોર્ટ કરી લીધા છે, પણ એક પણ રિપોર્ટમાં કોઈ સચોટ કારણ જાણવા મળતું નથી અને સ્વાસ્થ્યમાં કોઈ સુધાર આવતો નથી। બીજી વસ્તુ એ છે કે આજે ઘણા સમયથી 3-4 મહિનાથી ધંધા અને રોજગાર બંધ છે। બંનેમાં સુધારો ક્યારે આવે? જી, જો સૌપ્રથમ એક વસ્તુ એ કહીએ કે તમારા આરોગ્ય બાબતે તમે જે ચિંતા વ્યક્ત કરો છો એમાં ખાસ કોઈ મોટી ચિંતા જેવું હાલમાં કારણ જણાતું નથી। છતાં પણ તમને આરોગ્ય અંગે કોઈ દ્વિધા રહે તો એ માટે તમે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની તમે ભક્તિ કરો એ વધુ અગત્યનું બને છે। તદુપરાંત તમારા કામકાજ અંગે પણ તમે જે દ્વિધા વાત કરી તો એમાં પણ તમારે યોગ્ય પ્રયત્ન અને ધીરજ રાખીને કામ કરો તો તમારું કામ થઈ શકે તેવું લાગે છે। એટલે એમાં સાવ નકારાત્મક બાબત જણાતી નથી। છતાં પણ તમને કંઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આરોગ્ય અને કામકાજ અંગે લાગતી હોય તો તમે દરરોજ તમે જે પણ ભગવાનની વધુ ભક્તિ કરતા હો એની તમારે ભક્તિ કરવી એ હિતાવહ દેખાય છે। તદુપરાંત તમે શક્ય હોય તો દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે। સમય તમારો એવો છે કે યોગ્ય પ્રયત્ન અને યોગ્ય માર્ગદર્શન સાથે તમે કામકાજ કરશો તો પરિસ્થિતિ સુધરી શકે તેવું લાગી પણ રહ્યું છે। જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। જાનવીબેન છે। જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 31/1/1997 જન્મનો સમય દિવસે 2:16 અને જન્મનું સ્થળ છે રાજકોટ। સવાલ એ છે કે એના લગ્ન બાબતે વાત આવે છે, કરીએ બી છે, પણ એવું કોઈ પાત્ર નથી આવતું કે એમાં સેટ થઈ જાય અને થોડું ચિંતા બી હવે થાય છે કે કેવી રીતે થશે। જી, જો 2025 મધ્યમ છે એટલે તમારે પ્રયત્ન તો ચાલુ જ રાખવા, કારણ કે એ પ્રયત્નથી તમને આગળ જતાં સારું ફળ મળે પણ ખરું। અને 2026-27 પણ સારા આશાસ્પદ લાગી રહ્યા છે। એટલે તમે આ બાબતે પ્રયત્નશીલ રહો અને જ્યાં પણ તમને રૂકાવટ તકલીફ લાગતી હોય
તો વ્યવહારુ વ્યક્તિ, હિતેચ્છુ વ્યક્તિના માર્ગદર્શન સાથે આગળ વધો તો તમારા કાર્ય થાય તેવું બને છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે જે પણ પૂજાપાઠ કરે છે એની સાથે કુળદેવીને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને આગળ જે સમય સારો ચાલી રહ્યો છે તો તેમાં માતાજીની કૃપાથી કોઈક સારી જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. શ્રેયાંશભાઈ છે. શ્રેયાંશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/2015. જન્મનો સમય જન્મનો સમય સવારે 4 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં છે મારી બેબી છે એનો સ્વભાવ બહુ ચીડિયો થઈ ગયો છે જી. અને પ્લસ ગુસ્સા બહુ વધારે પડતો કરે છે. જો હાલમાં તો કદાચ જે રીતે જન્મ તારીખ છે એ રીતે ગણતરી કરીએ તો કે છતાં સ્વભાવમાં ચંચળતા હોય એવું બની શકે. છતાં પણ તમારી આ બાબત છે તો એ બાબતમાં એવું કહેવાય કે એને સમજાવટ, યોગ્ય માર્ગદર્શનથી પરિસ્થિતિ સુધરી શકે તેવા પણ યોગ હાલ ચાલી રહ્યા છે, એટલે એવી કોઈ ચિંતા કરવી નહીં. આ બાબતે જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ એના માટે ખૂબ જ અગત્યનું છે. તદુપરાંત તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરવી એ પણ અગત્યનું બને છે. અને શક્ય હોય તો ગાય અને કૂતરાને અન્ન આપવાનું પણ રાખવું, જેથી કરીને પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એવું પણ બને અને હાલમાં પ્રયત્ન કરવાથી પરિસ્થિતિ પણ સુધરી શકે. એટલે તમે યોગ્ય ભક્તિ અને પ્રયત્ન કરો તો તમારું કાર્ય ધીરે ધીરે સારું ફળ આપે તેવું કહેવાય. મીનાબેન જોડાઈ ગયા છે. મીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/3/2000. ફરીથી જણાવશો? 23/3/2000. 23/3/2000. જી. જન્મનો સમય કયો છે? સવારે 10:30. 10:30 સવારે. અને જન્મનું સ્થળ? નડિયાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી બેબીને સરકારી નોકરીનો યોગ છે અને લગ્ન ક્યારે થશે, લગ્ન ક્યારે થશે, કેવું મળશે? જો તમારા જે 2 પ્રશ્ન જે છે એ 2 પ્રશ્ન માટે એટલું કહેવાય કે હાલમાં તમારે જે પણ પ્રયત્ન કરવાના હોય બંને કાર્ય માટે એ કરો, ધીરજ રાખીને કરો અને કોઈના માર્ગદર્શન સાથે કરો એ વધુ અગત્યનું છે. એટલે તમે તમારા પ્રયત્નો અત્યારે કરો, કોઈ પણ પ્રકારના ઉતાવળ રઘવાટ કર્યા વગર એ વધુ યોગ્ય છે. એના માટે 2025, 26, 27 ત્રણેય વર્ષ આ બાબતો માટે અનુકૂળ લાગી રહ્યા છે. અને તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના પાઠ અથવા કંઈ પણ પ્રકારનું પૂજા અર્ચન કરો, તેમજ રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને આ બંને કાર્ય તમારા ક્રમ અનુસાર સારી રીતે થઈ શકે. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. આજે તમારા કામકાજમાં સફળતા જોવા મળે, તમારા ગણતરી મુજબના કામ થાય, તમને કામ કર્યાનો સંતોષ પણ મળે, પરંતુ આતુરતા થોડીક વધુ રહે. કોઈક જગ્યાએ વાત રજૂ કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા, રઘવાટ તમારા સ્વભાવમાં પણ રહે. ઇતર પ્રવૃત્તિ થોડીક વધી જાય તેવું પણ બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને કે કોઈ આશાસ્પદ વાત બને તેવું બની શકે છે, જેનો તમને ખુશીનો અનુભવ પણ થાય.
કામકાજમાં આજે પ્રભાવ સારો જોવા મળે, જેને કારણે તમે કામ પ્રત્યે ઉત્સાહિત પણ વધુ રહો. ધાર્મિક ભાવના વિચારસરણી આજે તમારામાં વધુ રહે. મિથુન રાશિ, આ જાતકોને ઉત્સાહ આજે કંઈ પણ કારણસર વધુ દેખાય તેવું બને. કોઈ સારી તક મળે કે સારી વાત જાણવા મળે તેવું પણ બને. નવું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય પણ આજે સંભવિત થઈ શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રભુતાબેન છે. પ્રભુતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/6/2022. જન્મનો સમય કયો છે? 12:30 12:30 રાત્રે કે બપોરે? બપોરે. જી, અને જન્મ સ્થળ કયું છે? અંકલેશ્વર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ બહુ જીદ કરે છે અને ધમાલ બહુ કરે છે, એ ભણશે કે? જી, જો એના ભણતર અંગેની જો વાત કરીએ ને તો એના ભણતરના યોગ તો સારા છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. ભણવામાં તમે એને યોગ્ય માર્ગદર્શન આપો. જેમાં એને રુચિ છે એ રુચિ પણ એને કેળવવાની કોશિશ કરો તો એના સ્વભાવમાં, વર્તનમાં પણ ઘણો ફરક પડી જશે. તદુપરાંત એટલું પણ કહેવાય કે આ માટે દરરોજ જે સવારે જો ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. અને તદુપરાંત તમારા કોઈ ગુરુ હોય અથવા તમે દત્ત બાવનીના પાઠ વાંચો એ પણ તમારા માટે અગત્યનું છે. પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવશે, એટલે તમે સમજાવટ અને કળથી કામ લો એ વધુ અગત્યનું બને છે. જી, હર્ષિલભાઈ જોડાઈ ગયા છે. હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરી એકવાર જણાવશો? 7/6/2000. જી, જન્મનો સમય કયો છે? 11:25 સવારે. અને જન્મનું સ્થળ? રાધનપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેરેજ યોગ ક્યારે થશે અને પાત્ર કેવું મળશે? જી, જો લગ્ન યુગ તો ચાલે છે તમારા માટે. આ 2025, 26, 27 ત્રણેય વર્ષ ઘણા અનુકૂળ છે. એટલે તમે કંઈ પણ પ્રકારનો ઉતાવળ, રઘવાટ, ઉદ્વેગ રાખ્યા વગર સારા પાત્ર અંગે તમે પ્રયત્ન કરો એ વધુ અગત્યનું છે. પાત્ર તો સારું મળશે એટલે એવી કોઈ ચિંતા ના કરો, પરંતુ લગ્ન વખતે રાશિમેળ જોજો એટલે તમારે આ પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય અને સારી જગ્યાએ લગ્ન યોગ થાય, એમાં કોઈ તકલીફ ન આવે તે હેતુથી તમે દરરોજ જે પણ ભગવાનની પૂજા પાઠથી કરતા હોય એમાં પ્રાર્થના કરો. તદુપરાંત શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરી શંકર ભગવાન, પાર્વતી માતાને પ્રાર્થના કરો અને બહાર પીપળાના વૃક્ષને જળ ચડાવો અને ત્યાં પણ પ્રાર્થના કરો. જો દર શુક્રવારે અનુકૂળ ના બને તો મહિનાના કોઈ પણ એક શુક્રવારે પણ દર્શન કરવા જઈ અને પ્રાર્થના કરશો તો પણ તમારા માટે વધુ ઈચ્છનીય છે. તેમજ રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને આ કોઈ કાર્યમાં કોઈ રૂકાવટ ન થાય તેવી પ્રાર્થના કરો એ પણ તમારા માટે ઈચ્છનીય છે. ઉમાબેન જોડાઈ ગયા છે. ઉમાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/7/2000. 14/7/2000. હા, અને મારા બેબી નામ છે ધરતી. સમય કયો છે જન્મનો? બોલો. જન્મનો સમય કયો છે? જન્મનો સમય રાત્રે 11 વાગે. અને જન્મનું સ્થળ? નડિયાદ. જી, શું પ્રશ્ન છે? લગ્નનો એનો વિષય છે અને શું છે બીજું કશું પ્રોબ્લેમ છે લગ્નમાં, એટલે 11 વાગે રાત્રે. જી જી, લગ્ન યોગ માટે તો એટલું કહેવાય કે તમે પ્રયત્ન કરો. હાલ યોગ ચાલે છે અને આગળ પણ 2026માં સારો ચાલે છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. પાત્ર એને સારું મળે તેવું પણ લાગી રહ્યું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી, પછી રાબેતા મુજબ જે પણ પૂજાપાઠ એ કરતા હોય એ પણ કરવી
અને જ્યારે પણ સમય મળે ત્યારે રોજે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીજીને પણ બે હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે એમાં એનું કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિફળની ફરી એકવાર. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારા કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બની શકે. ઉત્સાહ પણ તમારામાં સારો જોવા મળે તેવું બને. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું પણ લાગી રહ્યું છે. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ પ્રકારની વાર્તાલાપ આજે વધે. કોઈ અગત્યની ચર્ચા કરવાની હોય એ ચર્ચા થઈ શકે કે પોતાના મનની વાત પણ થઈ શકે. તમારી કોઈ મુલાકાત હોય એ સારી કે આશાસ્પદ પણ બને. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ તમારામાં વધુ જોવા મળે. ઉત્સાહ આજે તમારામાં થોડોક વધુ દેખાય, જેની સારી અસર કામકાજ પર પણ પડે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકોને આજે કંઈ પણ એમના કામકાજમાં અનુકૂળતા હોય તેવું પણ બની શકે. જી દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/4/65. ફરીથી જણાવશો? 9/4/65. 9/4/65. હા, સમય કયો છે જન્મનો? એ ખ્યાલ નથી. કયો એ ખ્યાલ નથી બેન. સમય નથી ખબર? ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 40 વર્ષથી અમારું ઘર સંસારમાં ઘરનું મકાન નથી થતું અને ઝઘડા હાલ્યા કરે. જી જો તમારો જે પ્રશ્ન જે છે એમાં એટલું યાદ રાખવું કે થોડીક હાલ ધીરજ રાખવી. દિવાળી પછીના સમયમાં તમારામાં ધીરે ધીરે સારો સુધારો આ બંને પ્રશ્ન માટે આવે તેવું લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારના ખોટા વિચારો, ખોટા ઉશ્કેરાટ ન કરવા. અને તમે દરરોજ જે ભક્તિ કરો છો એ કરો. સાથે સાથે શક્ય હોય તો દરરોજ અથવા અઠવાડિયામાં 2 દિવસે ઘરમાં સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે, જેથી કરીને તમારા આ બંને પ્રશ્નો અંગેનું સમાધાન ધીરે ધીરે થઈ શકે તેવું પણ બને. તમે જ્યારે પણ નજીકના કોઈ મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં આગળ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરતીને ધીરે ધીરે તમારી કંઈ પણ પ્રકારની પ્રતિકૂળતા હશે એ દૂર થશે. અને જે કહીએ કે દિવાળી પછીનો સમય સારો આવી રહ્યો છે તો એમાં તમને સારા એંધાણ પણ જોવા મળી જાય તેવું પણ આપણે કહી શકીએ. જયંતિભાઈ જોડાઈ ગયા છે. જયંતિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપ સૌને નમસ્કાર. મારે મારો પ્રશ્ન મારા બેબી માટે કરવાનો છે. જી એની જન્મ તારીખ છે 26/8/2004. જન્મનો સમય કયો છે? સવારે 6 વાગે. જન્મ સ્થળ અમદાવાદ. જી પ્રશ્ન જણાવો. એનો વ્યવિચાર ને એના લગ્નના યોગ ક્યારે છે અને એનું જીવન આગળ કેવું રહેશે? જી જો એના માટે તો હાલમાં યોગ ચાલે છે એટલે પ્રયત્ન કરો. 2025 સારું છે, 26 મધ્યમ છે, 27-28 પણ ઘણા સારા છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ ન કરો અને તમે પ્રયત્ન કરો ધીરજ રાખીને. પાત્ર સાથે વિચાર મળે છે કે નહીં એ બધી બાબતો તપાસીને આગળ વધો, જેથી કરીને અનુકૂળતા વધી જાય. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તેમજ એને જો અનુકૂળ હોય તો
શંકર ભગવાન અને પાર્વતી માતાના વિવાહ પ્રસંગની જે વાતની એક નાની પુસ્તક આવે છે, એ દરરોજ જે શિવ પાર્વતી વિવાહ પ્રસંગ ઘરે બેસીને વાંચો અથવા મંદિરે બેસીને વાંચો એ વધુ અનુકૂળ છે. જો એ શક્ય ના હોય તો શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી અને અઠવાડિયામાં નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ હિતાવહ છે. એટલે થોડીક ભક્તિ અને પ્રયત્ન કરશો તો ચોક્કસ અને સારી જગ્યાએ સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમને સહયોગ મળે તેવું બની શકે, જેને કારણે તમને કામમાં સંતોષ મળે. મનમાં થોડી દ્વિધા થતી જોવા મળે, માટે શાંતિ જાળવવી પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય, ધાર્મિક વૃત્તિ તમારામાં વધુ જોવા મળે તેવું બને. સામાજિક કાર્ય થાય અને એમાં તમે કંઈ યોગદાન આપો તેવું પણ બને. મદદની ભાવના આજે તમારામાં વધુ જાગે. ધન રાશિ, આ જાતકોએ એના કામકાજમાં આજે ઉત્સાહ થોડોક વધુ દેખાય. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ મુલાકાત આશાસ્પદ કે લાભવંતી બને તેવું પણ બની શકે. વાણી પર પ્રભાવ સારો રહે એટલે વાતચીત કરવાથી પણ સામેની વ્યક્તિ પ્રભાવિત બને તેવું પણ લાગી રહ્યું છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, ઉત્સાહ તમારામાં થોડોક વધુ રહે તેવું પણ બને. વિચારોમાં આજે પરિવર્તન થતા જોવા મળે. ધાર્મિક વૃત્તિ આજે તમારા સ્વભાવમાં દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ, વાર્તાલાપમાં સમય વધુ ફળવાય. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. કોઈ પસંદગીની વસ્તુની ખરીદી પણ થાય. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ, કોઈ લાભની વાત થાય, આશાસ્પદ વાત થાય તેવું પણ બને. મિત્રો સાથે સમય પણ વધુ પસાર થાય. કોઈ નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ બને. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.